4 મહિના 6 મહિના આ ડેરન બેહાડવા તૈયાર થાય અને દેવને બેહાડવા તૈયાર થાય મજા થઈ જાય મારો ઈશ્વર કેસર ભરાઈ જેવું પૂછું 4 મહિના મારા ઉપર ઈશ્વર રાખે દુનિયાનું ટોપ ઉતારેલું પાર પાડું તો સ્વભાવવાળો મારો ભગવાન કેસર ભરાઈ જેવું પૂછું જન્મથી તકલીફ છે અને કુદરતના ઘરનું છે પણ જગતમાં જો એવું તો તું શું તને કુદરતના લેખ ભાઈ મેં ઘણા મારું નામ છે ભાઈ જા 81 બોલું 82 મો દાડો ન બનવા જોઉં અને 81 દાડા ઓની 32 ખોલવા મળે ને બોલવા મળે તો મોજી જગતમાં માતા બોલું અને 10% તારો છોકરો બોલશે 2 અગરબત્તી કદી મારા દેવ પર ટેક રાખશે જો મજા ના કરી મારું નામ માતા નહીં સ્વભાવવાળો મારો ઈશ્વર કે છે અને બરોબર વેળાએ જેવું કોઈ તું શું બોલું એટલું બનાવવા વાળી પણ કરવો રાખજે વિશ્વાસ રાખજે જય 81 બોલું 81 દાડે પાછો મને મળીએ મજા થઈ જાય મારો રોમ કેસર વેળાએ જેવું ખુશ બોલો પેલા મારો ઈશ્વર બોલતો હશે વેળાએ છે ભવાની માતા બોલતી ઈશ્વર કે બોલું ન બનાવું તો મારું નામ જેરું નહીં લે ભાઈ મારો ભગવાન કેસર મેળાઈ જેવું પૂછું અમેરિકાથી મોતીભાઈ મજા તો મારો ઈશ્વર મજા કેસે અને બોલું ન બનાવું તો મારું નામ જેરું નહીં લે સ્વભાવવાળો મારો ભગવાન કેસર મેળાઈ જેવું પૂછું કે દેવ બેહાડી પોણી જો ન છે બોલ દેવ બેહાડી અને પોણી જો ન છે આવું માતા પૂછું કેનાલ માં બદરાય શું નાખવા જતા કેનાલ શું કીધું હે સ્વભાવવાળો મારો ભગવાન કે છે વેળાએ જેવું કશું ભોગા મહારાજનું શ્રીફળ લઈને કેનાલમાં નાખી દીધું કોના વગર એક શ્રીફળ બે હારી તો એ પણ કેનાલમાં હોય હે તમે કહો છો જૂનું નોખવા દે આપણે બિહારેલું શ્રીફળ પાણી પધરાયું છે વેળાએ હું માતા કહું છું સ્વભાવવાળું કાળી શિરોતર નો વખો છે 16મી સદીનો વખો છે જગતના ખૂણે ફરજી લે મારો રોમ બોલતો હશે વેળાએ જેવું બોલતો છું 16મી સદી કાળી શિરોતર માતા આજ તેરું તંતુ ખાલે છે ઓનું ઠેકાણું કરવા બંધા દે તું મજા ન કરી આલું મારું નામ જેરું હરાઈ જાય કહું તો શું પકડાઈ નશા વાળી રાશિ મારો ઈશ્વર કે છે સદી અને બાળ શિકોતર આ તાર કોઈ દાડું તરશે નહીં તાર બેહાડી તાર પૂજવો પડશે અને પૂજા વગર તાર છૂટકો છે પેલા બેહાડવો પડશે અધર ને પછી બેહાડવો પડશે તાર કોઈ પેલા અધર બેહાડીને પૂજા હાલ પેલો દીવો ચાલુ કર 4 મહિના 6 મહિના મજા થઈ જાય એટલે માતા કોઈ તાર કરવું એક તક 2 અગરબત્તી મોરલ વાળી ની કરજે અને પોણિયાર એક સદી શિકોતરના નામથી દીવો બને જ્યાં દુનિયાનો વખો છે પાર ના પાડું મારું માતાજી ભાઈ ગોગા મહારાજ ને શિકોતર નું બનાવ્યું પણ ગોગો શિકોતર છે ચોક ડોશીના કોહવટાનો લેખ પડતો લે એટલે ડોશીને ભૂલી જાય પેલા બેહાડીને મંદિર કરશો મજા નહીં થાય સ્વભાવવાળો મારો ભગવાન કે છે ને વેળાએ કેવું પૂછું ભાઈ સારું કરવું હોય ત્યારે એકનું કરો કરવાનું થાય એટલે કે 4 મોનવા દો હે દેવને પ્રાર્થના કરો એમ કહો છો કે અમારું 4 નું સારું થશે ત્યારે કે મારું જ સારું કહે કરવાનું થાય એટલે એમ કે 4 ભેળા થાય તો કરીએ પણ સ્વભાવવાળો મારો ઈશ્વર બોલતો છે સદી શિકોતર પેલી મોરવી છે અને પછી ગોગો છે તારે
ભાઈ સ્વભાવવાળો મારો ઈશ્વર કે અસન વેળાએ જેવું પૂછું લક્ષ્મી ઉડાડો ઉડાડો એટલે કેવી રીતે ઉડાડવાની બે રીતો છે એક બે ફામ નો ખાય એને ઉડાડવાનું છે અને એક હેતથી વરે તમે રહી માટે વરે એની હેતથી કહેવાય એક હેતથી એક તમારા પાવર છે બેમાં રાત દાડો ફરક છે બસ ઘણા છે કે હાથમાં આવે એટલે ચાલુ કરતા સટાસટ એમ પાવર કહેવાય એ પૈસાનો પાવર અને એક ઓમ થઈ ઓમ મૂકે એને હેત કહેવાય અને હેતથી હંમેશા કરેલું બધું હચવાય છે ભાઈ મારો ભગવાન કે છે ગણાવી જેવું પૂછું સ્વભાવવાળો મજા ભૈયા માસિકભાઈ થઈ જાય કશું વિશાલ વાત કરી તમે પ્રશ્ન એમનો પૂછી મન કહો કે આ પ્રશ્ન હા મારો 9 નંબર લેવાય સ્વભાવવાળો કંડી એના વીર માર્ગ છે પણ એ આખા કુટુંબને લાગે છે પણ સધી શિગોતર નો દીવો ભાઈ આ ગોગો શિગોતર જો બેહાડે છે એ તાર સધી શિગોતર બેહાડે તાર પૂજવી પડશે બેન બોલો પેલા ઈશ્વર બોલતો ઈશ્વર ગળાયું છે ભવાની માથા બોલતી ઈશ્વરી ભાઈ જેવા ભાવથી આવે જેને જેવું ભાવ છે જેવું વાપરો છે એવું બને છે જગત ઓટો મારવા આવતું છે કોઈ દર્શન કરવા આવતું છે કોઈ ચેક કરવા આવતું છે કોઈ જોવા આવતું છે કોઈ પૂછવા આવતું છે અને કોઈ ખરું ખોટું કરાવવા આવતું છે મન જેરાને રતી રતીની દુનિયાની કરું મન માતા ખબર છે જેની બાધા ચાલુ છે ચિયા ભોય હું કીધું છે મોરાલ છે ઈ વાત સાચી છે ખોટી હું પૂછાવા વાળા છે કે બે વાત એક આવે છે અલગ અલગ છે પણ સ્વભાવવાળો મારો ઈશ્વર બોલતો હશે ને વેળાએ જેમ બોલતું છું લે સ્વભાવવાળો મારો ભગવાન બોલતો હશે કે બોલો ખોરું ના પાડું મારું નામ જરૂરી છે બોલ ભાઈ સિયાગો શું માગવા દીકરો નહીં દીકરો મારા જેવ જોડે મોગવા એવું મંજુ જગતમાં માતા બોલું પણ મારો ઈશ્વર કે છે આવતા નતા પણ મોની મોની લાયા છે આના આના હતું ડોશીમાં કીધું ના લાવવું જ પડશે આવું જ પડશે મારા કીધે તમારે આવું પડશે અને તો આયા છે આવું માતા કહું છું હે શેમો નોકરી સ્વભાવવાળું માતા બોલી વેળાએ કેવું બોલ્યું લે કે મંતન હતા મંતન ના પાડતા પાડતા હા પાડી રજા મળી પછી આવ્યા ભાઈ સ્વભાવવાળું મારો ઈશ્વર કેસે વેળાએ જેવું કહું છું કે દીકરો નહીં દીકરો મોગવા આવ્યા છે દીકરો આલો અન વેળાએ મશીન ભવાની બત્રીસી માતા બોલતી છું જગતમાં દેવ બોલતું છું ભાઈ અંજા દુનિયા ફરી જાય અને 13 મહિના ને 11 દાડા પર તારા ઘર દીકરો નાગલો મારું નામ સદી પણ 13 મહિના ને 11 દાડા ચેક કરાવતો નહીં રિપોર્ટ કરાવતો નહીં સોનોગ્રાફી કરાવતો નહીં અને 13 મહિના ને 11 દાડા બનતા બનતા બોલું પૂરું ના પાડું મારું નામ માતા નહીં લે જા રિપોર્ટ નો કરાવતો ચેક નો કરાવતો નકર તારે ખબર પછી કે ચમ એમ થયું તો તમે જો
બે અગરબત્તી ચાલુ કરજે, મા ઉપર ટેક રાખજે. અને તારા ઘેર વસ્તાર આવે, તારા ઘેર દીકરો આવે તો નખોજીયાનું એક ટેવું છે, તાર બે આણી પૂજવું. બરોબર છે? નખોજીયાની એક માતા છે, તાર બે આણી પૂજવી પડશે, આટલું પૂછવું. પણ પેલો છોકરો આલો, પછી આ માતા કરવા બધા જે મજા 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 ન કરી આલો. મારું નામ જીવું બોલતો હશે, વેળાએ મુશી ભવાની માતા બોલતી હશે. જેઠા પટેલ બોલું કરું ના પાડું, મારું નામ જેરું લઈ લે. સભાવાળું મારો ઈશ્વર કે છે, બે અગરબત્તી ચાલુ કરી ટેક રાખશે, 6 મહિના થાય અને દુનિયા ફરી જાય, સિક્કો મારી ના લ્યો તો મારું નામ માતા ભાઈ ગાર ટેક રાખ. બોલો વેલા ભાઈ, મારો ઈશ્વર બોલતો છે, વેળાએ હું અભિર સોંડાની માતા બોલતી ઈશ્વરી કે વેળાએ હું સનના વાધાની હું અભિર સુમરાની માતા બોલતી છું. હું કકુની બેસોર ચરાનારી હું સદી બોલતી છું. હું રૂકી રોયણને લેલી કરનારું વેળાએ જેવું બોલતું છું. ભાઈ હું સદી જેટલું બોલું એટલું બનાવ વાળીશું. સ્વભાવવાળું ભાઈ, ભાવ વગર કોઈ બનતું નહીં. પેલો ભાવ હોવો જોઈએ, ભાવ હોય તો બને છે. તમકે મારો ઈશ્વર કે છે, વેળાએ જેવું તો શું બોલું પૂરું ના પાડું, મારું નામ માતા નહીં બોલ્યો. સ્વભાવવાળું મારો ભગવાન કે છે, વેળાએ જેવું પૂછું ખેતર હોય અને જગ્યા વેચાણ ખર્ચાતે લીધેલી હોય, ગંઢાઈની લીધેલી હોય, ના મારું નામ જરૂરી. બરાબર શેના કરતી લીધું? સભાવાળું મારો ભગવાન કે છે, ઘરની જમીનમાં આવીને વસ્યા, મોહાળમાં આવીને વસ્યા. ગોગો સદી અને શિગોતર પૂજો કુલદેવી ચોબે આવી બિહારી ચોક જોતલાઈન બિહારી કોણ સભાવાળું કુળદેવી છે, ગોગો છે, સદી છે, શિકોતર. આ 4 દિન અંદર બિહારી તર પૂજવો પડશે તો ઘરમાં મજા થાય. પેઢીઓ જાતી રહે, બાકી કોઈ મનોમન ટેક રાખજે. કોઈ ભાઈ માણસ મરી ગયું હોય ને એમાંથી દેવ થયું હોય એવી વાત ના ખોડો. મારું નામ દેવ. કોઈ ભાઈ રૂપ ભાઈ માણસ મરી ગયું કઈ તમારે દોહાને એક જ શિકોતર નો દીવો કરજે, 12 શિકોતર, અને મજા થઈ જાય એટલે હું દેવ પુતર કરું. એને દેવ છે ખરા છે, પૂજવો ન પૂજવો તમારી વાતની વાત છે. ઠીક છે, ગોગો છે તમારે ખરો છે. તો તમે પૂછો ગોગો આવ્યો તો ના કેડે
છોકરી ને કેડે ગોગો આવેલો થોડું કોમ તારો થોડો કોમ પાર પડે તો દેવ કેવો ધર્મ ચાલે સદી ગોગો આવ્યો દોષી રાખે અને ગઢિયાથી પીડીથી પૂજે પણ હજી કોઈ પરમાનન્ટ ઠેકાણો નહીં એટલે સદી શિગોતર ગોગનો કરી તો મજા આવે ગોગા ઘણી શિગોતર ઠીક છે અગરબત્તી કરવાની એક દીવો કરવાનો વગાડી ગળાયું છે ભવાની માતા બોલતી ઈશ્વરીય બોલ ભાઈ હું માંગવા સભાવાળો મારો ઈશ્વર કે અસર વેળાએ દેવ કુસુમ નાની ઉંમરમાં કોણ મરી ગયું ખબર નહીં વાત આવે છે જેટલી જગ્યા જાય એ કીધું નાની ઉંમરમાં કોઈ મરી ગયું પણ બીજી પેઢીની અંદર નાની ઉંમરમાં મરી ગયું એ રહ્યું શિકોતર છે અરે શિકોતર કહેતો ખરી શિકોતર કહેતો ખરી સદી કહેતો ખરી આવો મારો ઈશ્વર કેસન વેળાએ આવું જેવું છું સભાવાળું અર્થાર બને એ જગ્યા કોની ભાગમાં આવી ખરી પણ એ અર્થારની જગ્યા કોની જૂના જૂની મધ્યારી જગ્યાથી તમારા ભાગમાં આવી એ જગ્યામાં દેવ છે 84 નું ખાતું છે ન્યાડી મોરવી છે હાથ દાડોની કોઈ ગોચી મળી નહીં ગઈ ન્યાડી પૂજો છું જો બે એ જ કરવું ભાઈ બીજું હું બેહાડું શિકોતર બેહાડું બીજું તો કીધું કે સદી શિકોતર બેહાડી ની તાર તરસ એનું જૂનું કરશે અને ઈ કર ગઢે લીધેલું છે રથાની જગ્યા લીધેલી છે સભાવાળો મારો ઈશ્વર કે છે વેળાઈ જવું કશું અને બરોબર વેળાએ હું શિવ ભવાની માતા બોલતી ઈશ્વર 16મી સદીનો તાર વખો પહેલો છે 16મી સદીનો ભાઈ અને નખોજ્યું છો વીર છો એક વીર છે અને એક 16મી સદી છે આ બે દેર છૂટો કરી રહ્યા છે રખડી રહ્યા છે અને તાર તોય ઠેકાણું પ્રવાહ તેની હરિયાળ માતા દિવાળી આવતા તો તારું ટોપું કરી હાલે અને દુનિયાના ખૂણે તારું કોમ થાય ન તાર્યું બને ન વિચાર્યું થાય તો આ સદી અને વીર તાર બેહાડે ખુલ્લું વીર એ મેહાડીના ખાતામાં છે પણ બાર રાખ્યો છે એને પૂછતા નથી આ બે દેવ છે તારે કોઈ જગ્યાએ ધંધામાં કામકાજમાં વ્યવહારમાં તો ઠેકાણું પડવા આવતા નથી બધી બાજુ લોક છે જે કરવા જોઈએ લોક જેની યાદે ધંધો કરવા જોઈએ લોક મારો ઈશ્વર કે છે વેળાએ જેવું પૂછું જ્યાં દિવાળી આવતા આવતા તારી વેળા મળે ન ધાર્યું ટોપું થાય ન વિચાર્યું કોમ થાય તો આ દેવ તર બેહાડે ઘરની અંદર સિગરેટની ગંધ આવે અને સપનાની અંદર એમ લાગે આમ જાગતા ઓમ ગાય લાગે
અને એવું લાગે કે રૂમની અંદર વ્હાઈટ કપડાની અંદર કોઈ મોણો ફરે છે. દિવસે ઊંઘ્યા હોત તોય થાય, રાતે ઊંઘતા હોત તોય થાય, આમ જાગતા ને આમ ઊંઘાયેલા, સિગરેટના ધોવાડાનો સ્મેલ અને વ્હાઈટ લોગડાવાળો મોણો એ કાયમી આવે છે. એ લોભી ભાઈ અને ઓન પાર કરીને અંદર દિવાળી આવે ને તો દુનિયાના ખૂણેથી રૂપિયા રળીને ના લૂટ મારું રૂમ ચાર ધંધા કર્યા, ચાર બિઝનેસ કર્યા, ચાર ધંધા કર્યા, પણ કોઈ જગ્યા તારું ઠેકાણું ન કર્યું. ફેક્ટરી બનાવીને સીલ વાગ્યો, ઘર જાતું મારો ઈશ્વર કહેશે દિવાળી કું છું અને એક જ દીવો ભરજે અને જગતના ખૂણે થી તારા લોક ખુલી જાય તો મન જેક માતા બોલે પછી હું દેવું કોઈ તારે કરું ભાઈ. હા દાદુ બોલતી ને હવા મહિનો કોઝન હવા મહિનાની અંદર તારો ધંધો ખુલે, તારો લોક ની ખુલે એટલે હું માતા કોઈ તાર કરું. દિવાળી સુધી તાર બધું સારું થઈ જાય પણ હવા મહિને તારો લોક ખુલી જાય એટલે હું માતા કોઈ તાર કરું. જ્યાં બોલું પૂરું ના પાડું તારું નામ જરૂરી વગાડી.